માતાજીના વાલા છો, તમારી કુળદેવીના વાલા છો તમે કુટુંબમાં, એવું માનજો. જે વાલા હશે ને એ બારેજા ધામમાં ટકવાના છે. જે વાલા હશે ને એને બારેજા ધામમાં ભરોસો બંધાવવાનો છે. કે છે મારી માં તે વાલા હરખામણા કરે ના. માં તમામ એના દીકરાઓ પ્રત્યે સમાન ભાવ રાખતી હોય, સમાન પ્રેમ કરતી હોય, પણ માં બધાને હરખું જ વેચીને આપો. શું? બધાને હરખું જ વેચીને આપો. કે જે ચોકલેટ હોય કે ખાવાનું હોય એ કદાચ હરખું જ માં બધાને પીરસી આલે. અને 4 દીકરા હોય એમાંથી 3 બસ ભૂખ લાગી ખાઈ અને હાથ ધોઈને ઉભા થઈને જતા રહે, તો માં તો થોડી નારાજ થાય. એ તો જલ્દી ખાઈને ઉભો થઈને જતો રહે એની રીતે, બરોબર. પણ એક દીકરો એમાંથી એવો હોય કે એ થારીમ લઈને માના ખોરામ બેહે, માના ખોરામ બેહી અને એની થારીમથી લઈ અને પેલા માના કોરિયો ધરે, તો એ માં તરત એના માથે હાથ ફેરવી લે અને અલૌકિક સુખ મળે કે મારા દીકરાએ આજે મને કોરિયો ખવડાવ્યો. તે માં બધાને કોરિયા ખવડાવતી હશે એના હાથે, પણ જે દીકરો એ જ થારીમથી લઈને માને પાછો કોરિયો ખવડાવશે તો માન કેટલું વાલું લાગે ને. હા, તો તમે આજે તમારા ઘેર તમારી કુળદેવી પ્રત્યે જે ભક્તિ ભાવથી તમે ઘેર જે ભાણું બનાવો છો, ભોજન બનાવો છો, એ એની જ કૃપાથી આલેલું અનાજ છે, એની જ કૃપાથી આલેલું ભોજન છે, બરોબર. તો એ જ ભોજન લઈ અને તમે આમ જઈ અને માને આમ ધરો છો ને, તો માને એટલું વાલું લાગે છે. હજુ તમને જો ખબર છે માં બધાને હરખું રાખે, પણ જે એને પાછો કોરિયો ખવડાવો તો માં કેવું કે ભાઈ મારો દીકરો, એને તરત ખોરામ લઈ લે, એને હાથ ફેરવે કરે ને, ભાલ કરે, પ્રેમ કરે. એ માં છે. તો તમે માનું જ આલેલું જે બી છે તમારી જોડથી, એ માનું જ આલેલું માના શરણમાં આમ અર્પણ કરો છો ને. કઈ બી નિવેદ કે કઈ બી ભોજન, કોઈ બી પેડા, કોઈ બી પ્રસાદી, કોઈ બી ફ્રૂટ આ માની આગળ આમ ધરો છો ને, ભલે મૂર્તિમાં તમને અવાજ નહીં આવે, એ ફોટામાંથી આ બે આંખોથી તમે એને જોઈ નહીં શકો, પણ છતાંય માં અંદરથી હરખાઈ છે એવો વિશ્વાસ રાખજો. દરેકની કુળદેવી અંદરથી હરખાઈ છે, પ્રસન્ન બની છે, ખુશ બની છે, આ વિશ્વાસ રાખજો. જો આ ભરોસો વિશ્વાસ રાખશો કે મારી પર મારી માની વિશેષ કૃપા છે, તો કૃપા કદાચ નહીં હોય ને, દાખલો આલું, કૃપા તો સજ તમારી કુળદેવીની મારા જેવી મેલડીની, પણ કદાચ તમે ભારે ઘડીએ બસ જીવનમાં ગમે તેવા દુઃખ હોય હોવા છતાંય તમે મનમાં એક જ વાત કહો, કોઈ પૂછે તો એક જ વાત કહો, બસ મારી માની કૃપા દયા છે. બસ આ 24 કલાક મતલબ એની જ દયા પર નિર્ભર, પર એની કૃપા પર નિર્ભર રહો ને, તો માને ખરેખર માની કૃપા નહીં હોય ને તો માને કૃપા કરવી પડશે. આ તો હું મારી કૃપા નહીં છતાંય લોકોને એવું કહે છે કે હું એની કૃપાથી જીવું છું, માં વધારે પ્રસન્ન થાય. ખાસું ખોટું? બસ ખાલી એટલું જ છે કે માં દેખાતી નહીં. દેખાતી નહીં એનો મતલબ એવો નહીં કે માતાજી નહીં, ભગવાન દેખાતા નહીં એનો મતલબ એવો નહીં રાખો કે ભગવાન નથી. છે આરામ છે, હાજરા હજુર છે, હું માતા હાજરા હજુર છું. એવા તમામ દેવી દેવતાઓ છે ને એ હજુ હાજરા હજુર છે, કેમ કે સનાતન ધર્મ જ હાજરા હજુર છે પહેલેથી. પણ બસ ખાલી દેખાતી નથી, ભગવાન દેખાતા નથી. તો આ હવા આવે છે, દેખાય છે તમને? પણ ના, હવા નહીં દેખાતી, છતાંય હવાને મહેસૂસ કરો છો કે હવા છે. તો માતાજી દેખાતી નથી પણ મહેસૂસ 100% થાય છે કે માં છે. મોબાઈલમાં અહીંથી ફોન કરો કોકને, જ્યાં સુધી પણ સંદેશો પહોંચાડવાનો હોય તો અહીંથી અમેરિકા સુધી સંદેશો વગર દોડે વગર વાયરે પહોંચી જતો હોય ઉપકરણોના માધ્યમથી, એક ટેકનોલોજીના આધારથી. તો આ બધી સંસાર બનાવેલી દુનિયા છે, જેને આખો સંસાર બ્રહ્માંડ બનાવ્યો એ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન. શું એ આ તમારી વાણીથી કે તમારા મનથી કરેલી પ્રાર્થના શું ભગવાન સુધી નહીં પહોંચતી હોય? કેવું નહીં પહોંચતી હોય? આ ટેકનોલોજીથી અહીંથી દૂર અમેરિકા સુધી, ચંદ્ર સુધી મેસેજ પહોંચાડવો હોય તો એ પહોંચાડે છે. આજના ટેકનોલોજી વૈજ્ઞાનિક યુગ જમાનો પહોંચાડે છે ને. તો શું માતાજી ભગવાન સુધી શું તમારો સંદેશો નહીં પહોંચતો? ના, પહોંચે છે. પણ તમને વિશ્વાસ નહીં કે મારી વાત કોઈ સાંભળે છે કે નહીં, પણ વિશ્વાસ રાખજો તમારી દરેક વાત માતાજી ભગવાન સાંભળે ને. ભલે પછી સામે જવાબ ના હાલે તો માની લેવાનું મારી વાત સાંભળે છે. અને ક્યારે તમે આ વાતનો વિશ્વાસ કરશો તો ક્યારે ભગવાન તમને છોડશે. અને તો ક્યારે ભગવાને તો ક્યારેય મનુષ્યને છોડ્યા નહીં. જે છોડી દે તો આ પ્રાણ પંખીડું ઉડી જાય, રામનો પ્યારા થઈ જાવ કેતા. આ શું ખોટું? પણ હજુ તમે જીવિત છો, હજુ તમારી અંદર ચેતના છે, હજુ તમારી અંદર જીવ છે, તો ભગવાન હજુ એવું ઈચ્છે છે કે આ જીવ છે ને, આ મનુષ્ય છે ને, મને ભજી લે, મારું નામ લઈ લે, અને જીવનમાં ક્યાંક ને ક્યાંક સત્કાર્યો સતના માર્ગે આવી
અને રોમને ભજી લે. ભગવાનનો એ ઉદ્દેશ છે. એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક કૃપા કરે છે ને, ત્યારે આવી બારેજા ધામ જેવું ધામ ક્યાંક તમને મળે છે. જોત જોતામાં કોઈને પૂછ્યું કે દુઃખી ક્યારથી, કે 5 વર્ષથી મારી દુઃખી છું. કોઈને પૂછ્યું કે તું ક્યારથી દુઃખી, મારી 10 વર્ષથી દુઃખી છું. તો એમ પૂછે કે 10 વર્ષ પહેલા સમજો દુઃખી છે, 10 વર્ષ પછી અત્યારે, તો કે મારી 10 વર્ષ પહેલા તો અમારી ગાડી બંગલા વાડી બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા વાડીને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જ્યારે ગાડી બંગલો બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, ત્યારે એક સમયગાળામાં તમે દુઃખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુઃખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુઃખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો. તમે તમારા મનથી દુઃખી થાવ છો. આ શું ખોટું? મનથી દુઃખી થાવ છો. કંઈક કામ ના થાય દુઃખી થઈ ગયા, કંઈક કામ ના થયું નિરાશ થઈ ગયા, કંઈક નુકસાન પડ્યું દુઃખી થઈ ગયા, કંઈક 5000 રૂપિયા પડી જાય તો 5000 માં તો જાણે આની જિંદગી લૂંટાઈ ગઈ. કંઈક થોડો ધંધામાં નુકસાન આવ્યો, જાણે એનું આખું બધું ગુમાઈ ગયું હોય. કંઈક કોઈકની જોડથી કંઈક કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, કોઈ પ્રિય જનનું કદાચ કોઈ ત્યાગ થઈ ગયો હોય, કોઈ કારણે વિયોગ થઈ ગયો હોય, તો એના માણસને એવું લાગે કે મારું બધું પતી ગયું. ના, કશું તમારું પત્યું નહીં. પણ અસલી શરૂઆત ત્યાંથી જ થાય છે જીવનની, જ્યારે તમારા જીવનમાંથી બધું છૂટી જાય. આજ બધું છૂટી ગયું ને, બધું હોવા છતાંય છૂટી ગયું છે. એકલા એકલા મૂંઝાવાનો દાડો છે નહીં, બધું છૂટ્યું છે. તો આ છૂટ્યું છે ને, તો ભગવાને બનાવેલા વિધાન એ કૃપા કામ કરે છે કે ધીરે 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 તમારા જે કોમનું નહોતું ને બધું છૂટી જવાનું, અને જે ખરેખરમાં કામનું છે ને આપે રૂપે તમે પ્રાપ્ત કરી શકશો. એને સંસારથી બસ ક્યાંક ને ક્યાંક વાતે તમને કોઈ મતલબ તિરસ્કાર કરે, તમારો અપમાન કરે, તમને ગણ નહીં, તમે આટલી બધી સેવા કરી હોય, તમે સારું કર્યું હોય, બધાનું ભલું વિચાર્યું હોય, છતાંય તમને બદલામાં તમને જસ ના મળે. અને વ્યક્તિ શું જસનો ભૂખ્યો કે મારી જોડે બધું હતું, મેં બધાની સેવા કરી, મારા માતા પિતાને હાચવ્યા, મારા ભાઈઓને હાચવ્યા, મેં બધાનું પૂરું કર્યું, પણ મારી આજ હું દુઃખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું. થાય છે ને આવું, ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું. તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં, કોઈ કોઈનું નહીં. જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ. જ્યાં સુધી તમારી જોડે કંઈક સ્વાર્થ છે, જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે. જે દાર તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને, કોઈ કામ લાયક નહીં રહો ને, એ દિવસે ભલ ભલા છોડી દેશે. આ સંસાર એવો હશે, સમજ્યા? એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત. મનથી બધાને એવું નહીં કે તમે બધા મારા નહીં, બધાને કહેવાનું આખો સંસાર મારો છે, પણ હૃદયથી તો એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં, હું તારો છું બસ. માં હું કોઈની નહીં, માં હું તારી છું બસ. આ પોતાનાપણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો. હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ, એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને, આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય. અને જેના અનુભવ થઈ ગયો અને કૃપા માનજો, જેના અનુભવ થઈ ગયો હોય એ કૃપા માનજો. જેના અનુભવ ના થયો હોય થોડોક સમય રાહ જોજો, ખબર પડી જશે કે હું માતા થઉં છું કે આ સંસાર તમારો થાય છે. જોઈ લેજો, સમય છે આલુ શું. આ શું ખોટું? દુઃખી જ એટલે થયા છો કે દુઃખી થઈને તમે મારા માર્ગ ઉપર આવ્યા છો ને, દુઃખી થઈને ધર્મના માર્ગ ઉપર આવ્યા છો ને, તો દુઃખાઈ હારા માટે પડે છે કે ખોટા માટે? વિચારો. દુઃખ આમ તો કે એવું કહીશ તો કે મારી આવું છે દુઃખ હારા માટે આવો. દુઃખી થાવ ત્યારે જ તમે ભગવાન માતાજીના સન્મુખ થાવ છો ને, દુઃખી થાવ ત્યારે જ કોઈ ધામ મંદિરે જાવ છો ને. તો આ દુઃખ આવ્યું છે તો ધીરે ધીરે દુઃખ તમે માતાજી સમીપ લાવો છે ને, સમીપ લાવો છે ને તમને ભક્તિના માધ્યમથી. તો આ દુઃખ ખરેખરમાં જે આવે છે, જે વિધાન બનાવેલો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, એ ખરેખરમાં દુઃખ તમારા ભલા માટે જ આવે છે. જો આ વાતનો વિશ્વાસ કરો, દુઃખ તમારા સારા માટે જ આવે છે જીવનમાં. જો આ વાતનો વિશ્વાસ કરો તો આ વાત એકદમ ઉતરા મગજમાં એમ નથી, પણ ના, જેને ખરેખરમાં માતાજી ભગવાનને અપનાવવા હશે, અપનાવવા, જેને ખરેખરમાં માતાજીની નજર થઈ ગઈ છે ને કે આ મારા ભક્તને મારા અપાર સુખ આપવું છે, અપાર આનંદ આપવું છે, અને મારી ભક્તિ પ્રદાન કરવી છે, જેના જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થઈ જાય ને, એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, આખેલી નિરાશામાં ફેરવાઈ જાય.
અને એક માત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા સિવાય માં મારો કોઈ આધાર. માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ. તો જો આ નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ, આવું અંદરથી થતું હોય તો નાચી લેજો કે માં હવે અપનાવવાની છે.